નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં ચેપ્ટર નંબર 13 સમમિતિ. ચલો સમમિતિ કોને કહીશું? સમમિતિ એટલે કે જો બે સરખા ભાગ જેવા નામ એવા ગુણ. એટલે કે સરખું, મિતિ એટલે કે બંને બાજુ કેવી હોય, સરખી હોય, એને શું કહીશું? સમમિતિ. એના કેટલાક મુદ્દાઓ અંડરલાઈન કરી દેજો કે સમમિતિ આકૃતિમાં સમમિતિ રેખા કરેલા બે અર્ધભાગ એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસે તેને શું કહીશું આપણે? સમમિતિ. એટલે કે સમમિતિ આકૃતિ એટલે કે ધારો કે આપણે ચોરસ દોર્યું, સમમિતિ આકૃતિ સમમિતિ રેખા કરેલા કોઈ બે અર્ધભાગ, અહીંયા આપણે કોઈ સમમિતિ રેખા દોરીશું, આને નામ આપીએ એ, બી, સી અને ડી. આ રેખા એલ દોરી. હવે કોઈ આકૃતિમાં એક સમમિતિ રેખા દોરવામાં આવે, સમમિતિ રેખા દોરી તો આ ભાગ કટિંગ કરતા, વચ્ચેનો ભાગ કટિંગ કરતા તો શું થશે? એ અને ડી આ ભાગ બી અને સી ઉપર બંધ રહેશે, તો એને શું કહેવાય? સમમિતિ. એટલે કે આનો ભાગ, આટલો ભાગ કટિંગ થઈ જશે અને આની ઉપર બંધ રહેશે, તો એને શું કહીશું આપણે? સમમિતિ. અથવા કે બી અને સી એની એ અને ડી ઉપર બંધ બેસે તો એને શું કહેવાય? સમમિતિ. ધારો કે ચલો એક આપણે લંબચોરસ દોર્યું, તો એની સમમિતિ રેખા કેટલી મળશે આપણને? કેટલી મળશે? એકબીજા ઉપર બંધ બેસે. ચલો અહીંથી ભાગ કટિંગ કરશો શું થશે? આ ભાગ આની ઉપર બંધ બેસે. ચલો આડી રેખા દોરીએ તો શું થશે? આ ભાગ આની ઉપર બંધ બેસે. ધારો કે આ ડસ્ટર, ચલો આ ડસ્ટર છે, તો શું કરીશું? કેટલી સમમિતિ રેખા મળશે આપણને? કુલ બે સમમિતિ. અહીંથી ભાગ કટ કરીશું, એક સમમિતિ રેખા દોરી શું થશે? આ ભાગ આની ઉપર બંધ બેસે. અહીંથી એક સમમિતિ રેખા દોરી તો આ ભાગ આની ઉપર બંધ બેસે. એટલે કે બંને ભાગો એકબીજા ઉપર બંધ બેસે તેને શું કહેવાય? સમમિતિ. ધારો કે આ બોર્ડ છે, સમમિતિ રેખા કેટલી મળશે? આ સીધી રેખા દોરી, એટલે આ ભાગ આની ઉપર બંધ બેસે અથવા કે આ ભાગ આની ઉપર બંધ બેસે, તો એને શું કહેવાય? સમમિતિ. ચલો આડી રેખા દોરીએ તો આ ભાગ આની ઉપર બંધ બેસે અને આ ભાગ આની ઉપર બંધ બેસે, તો એને શું કહેવાય? સમમિતિ. ચલો સમમિતિ રેખા ઉપર એક અરીસા જેવી છે. અરીસા જેવી શું છે ભાઈ? સમમિતિ. ધારો કે એક આ સમમિતિ રેખા દોરી અને એક આ, ચલો આ અરીસો રાખ્યો તો શું થશે? એક આપણે આકૃતિ દોરી આવી તો અરીસામાં આ અરીસો રાખ્યો તો શું થશે? અરીસાની બાજુ, અરીસામાં શું દેખાશે આપણને? એના જેવો બીજો ભાગ દેખાશે, તેને આપણે શું કહીશું? સમમિતિ અક્ષ. ચલો આને શું કહીશું? આને શું કહીશું આપણે? સમમિતિ રેખા. જો કે સમમિતિ રેખા એક અરીસા જેવી રચના ધરાવે છે. આકૃતિ બરાબર બે સરખા ભાગ કરે તેને સમમિતિ ધરી અથવા કે સમમિતિ અક્ષ કહી શકાય. ચલો આ આકૃતિના બે સરખા ભાગ કરે એટલે આ મુખ્ય ભાગને શું કહીશું આપણે? સમમિતિ ધરી અથવા કે સમમિતિ રેખા અથવા કે સમમિતિ અક્ષ તરીકે આપણે ઓળખી શકીએ. ચલો સમમિતિ આકૃતિ 1, 2, 3 અથવા કે વધુ સંખ્યામાં આપણને મળી શકે. ધારો કે આપણે એક ચોરસ લીધો, એક ચોરસમાં શું હોય? બધી બાજુ કેવી હશે? સરખી. તો આની આપણે સમમિતિ અક્ષ દોરી એટલે કેટલી મળશે આપણને કુલ? ચલો અહીંથી ભાગ એક સમમિતિ રેખા દોરો તો આ ભાગ આની ઉપર બંધ રહેશે. ચલો અહીંથી ભાગ કરીશું તો આ ભાગ આની ઉપર બંધ રહેશે. ચલો અહીંથી કરીશું તો આ ભાગ આખો કેમ રહેશે? આની ઉપર બંધ રહેશે. ચલો અહીંથી કરીશું તો આ ભાગ આખો આની ઉપર બંધ રહેશે. 1, 2, 3 અને 4. ચલો આમાં કેટલી સમમિતિ રેખા મળી આપણને? કુલ 4. એટલે કે સમમિતિ રેખા 1, 2, 3 અથવા કે વધુ સંખ્યામાં આપણને મળી શકે.
ચલો સ્વાધ્યાય 13.1 એવો પ્રશ્ન 1 તમારે ઘરે ખાલી નિર્દેશ કરવાનો છે. હવે પ્રશ્ન 2 કે આકૃતિમાં રેખા L અને L1 અને L2 માંથી કઈ રેખા અરીસા તરીકે વર્તે. હવે આપણને આકૃતિ આપેલી આરી તો કયો ભાગ આપણને અરીસા તરીકે વર્તી શકે. ચલો રેખા આ L1 અને આ રેખા L2 તો કયો ભાગ એકબીજા ઉપર બંધ બેસી શકે. ચલો આ અક્ષ દોરીએ તો શું થશે, આરો ભાગ આની ઉપર બેસી શકે, બેસી તો શકે પણ એકબીજા ઉપર બંધ બેસે નહીં. કેવું થશે, જો આવો ભાગ આની નીચે બેસે તો એકબીજા ઉપર બંધ બેસે નહીં, એટલે આને સમમિતિ અક્ષ કહેવાય નહીં. L1 ને સમમિતિ અક્ષ કહેવાય નહીં. ધારો કે L2 તો શું થશે, આરો ભાગ શું થશે, આખો ભાગ આની ઉપર બંધ બેસે. શું થશે, અરે આખો ભાગ આની ઉપર બંધ બેસે. તો કઈ સમમિતિ રેખા આપણે અરીસા તરીકે વર્તે, તો આકૃતિમાં L2 એ સમમિતિ રેખા તરીકે વર્તે છે. કઈ આવશે, રેખા L2. એટલે આ ભાગ શું રહેશે, આની ઉપર બંધ રહેશે. ચલો પ્રશ્ન 3. ચલો આની આપણે સમમિતિ રેખા દર્શાવવાની છે. કુલ આપણને કેટલી સમમિતિ રેખા મળે છે, આકૃતિ આપેલી. ચલો અહીંથી કયો ભાગ સમમિતિ રેખા મળશે આપણને, આડી કે ઊભી રેખા, તો કઈ આવશે, એક ઊભી રેખા દોરીશું તો શું થશે, આ ભાગ આની ઉપર બંધ બેસે તો આને શું કહેવાય, સમમિતિ રેખા. ચલો આડી કરશો તો સમમિતિ રેખા એકબીજા પર બંધ બેસશે નહીં, એટલે કે આ ભાગ ગોળ ભાગ નીચે બંધ બેસશે નહીં. ચલો એક બીજી આકૃતિ આપેલી. ચલો આમાં કઈ આવશે સમમિતિ રેખા, આડી આવશે કે ઊભી, કઈ આવશે ભાઈ, ઊભી દોરશો તો એકબીજા પર બંધ બેસશે નહીં, પણ શું કરવું પડશે, આપણે આડી દોરવી પડશે સમમિતિ રેખા. તો શું થશે, આ ભાગ આની ઉપર, આટલો ભાગ શું થશે, આની ઉપર બંધ બેસી જશે. ચલો આ લંબની આકૃતિ, આની કેટલી સમમિતિ રેખા બનશે, એક જ. એ કઈ આવશે, ઊભી સમમિતિ રેખા. કઈ આવશે, ઊભી સમમિતિ રેખા. ચલો પછી કોઈ લંબચોરસ, તો લંબચોરસ નું શું આવશે, એક આડી સમમિતિ રેખા, એટલે કે આના ઊભી સમમિતિ રેખા, આ ભાગ આની ઉપર બંધ બેસે. ચલો એક આડી, એક બીજા ઉપર બંધ બેસે. ચલો ત્રાસી આવશે નહીં. કેટલી આવશે લંબચોરસમાં સમમિતિ રેખા, કુલ 2. સ્વાધ્યાય 13.2 આપેલી આકૃતિમાંથી આપણે સમમિતિ રેખા શોધવાની. કુલ કેટલી સમમિતિ રેખા આપણને મળે એ આપણે શોધવાની. એમાં પહેલું એ, ચલો આપણને શું દેખાય છે, આ ચોરસ. તો ચોરસમાં મેં અત્યારે સમજાવ્યું કે ચોરસમાં કુલ કેટલી સમમિતિ રેખા હશે, કુલ 4. જેટલી બાજુઓ હોય એટલી શું મળે, સમમિતિ રેખા. ચલો નિયમિત ચતુષ્કોણ, નિયમિત એટલે કે જેની બધી બાજુ કેવી હોય, સરખી હોય, તેને શું કહેવાય, નિયમિત. હવે જેટલી બાજુઓ હશે એટલા શું બનશે, સમમિતિ રેખા. ધારો કે નિયમિત ત્રિકોણ, એને શું કહેવાય, સમબાજુ ત્રિકોણ. હવે એને ત્રણે બાજુ કેવી હશે, સરખી, તો એને શું કહેવાય, નિયમિત. હવે એની સમમિતિ રેખા કેટલી મળશે આપણને, કુલ 3. 1 2 અને 3 કેટલી મળશે આપણને, કુલ 3. પછી નિયમિત પંચકોણ, ષટ્કોણ, તો આપણને કેટલી મળશે, કુલ નિયમિત એટલે કે બધી બાજુ કેવી હશે, સરખી, તો 1 2 3 4 5 અને
6 કુલ કેટલી મળશે આપણને? કુલ સમમિતિ રેખા 6 એટલે કે જેટલી બાજુ જો નિયમિત લખેલો આવે તો જેટલી બાજુ હશે એટલી આપણને શું મળશે? સમમિતિ રેખા. ચલો ચોરસ, તો ચોરસમાં કુલ કેટલી સમમિતિ રેખા આવશે? એક ઊભી, એક આડી અને કુલ L1 L2 L3 અને L4. ચલો આકૃતિમાં સમમિતિ રેખા કેટલી મળશે આપણને? કુલ 4. કઈ કઈ? L1 L2 L3 અને L4. ચલો આની કેટલી બાજુ આપેલી? 1 2 3 4 5 અને 6 અત્યારે દર્શાવ્યું. જો નિયમિત હશે તો શું થશે? અને શું કહેવાય? ષટ્કોણ. 6 બાજુ હોય તો એને શું કહેવાય? ષટ્કોણ. તો કેટલી સમમિતિ રેખા આવશે? કુલ 6. 1 2 3 4 5 અને 6. 2 3 4 5 અને 6. આકૃતિમાં કેટલી સમમિતિ રેખા આવશે? કુલ 6. કઈ કઈ? L1 L1 L2 L3 L4 L5 અને L6. ચલો હવે પ્રશ્ન ત્રીજો. આકારો કાચી આકૃતિ દર્શાવવા અને સમમિતિ રેખા સંખ્યા દર્શાવવાની. ચલો સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ કોને કહીશું આપણે? કે જેની ત્રણે બાજુ કેવી હશે? સરખી. ત્રણે બાજુ કેવી હોય? સરખી. અને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. આનું માપ 5 સેન્ટીમીટર હશે તો આનું પણ કેટલું હશે? 5 અને આનું પણ 5. તો બધી બાજુ સરખી હોય તેને શું કહેવાય? નિયમિત. નિયમિત હોય એટલે કે જેટલી બાજુ એટલી સમમિતિ રેખા. 1 2 અને 3. કેટલી મળશે સમમિતિ રેખા? કુલ 3. ચલો ચોરસ. ચોરસમાં કુલ કેટલી મળશે? 4 બાજુ તો 4 સમમિતિ રેખા મળશે. એટલે 4. ચલો લંબચોરસ. લંબચોરસ ને નિયમિત કહી શકાય? ના કહી શકાય. કેમ? કે તેની બે બાજુ કેવી હશે? સરખી. સામસામેની બે બાજુ કેવી હોય? સરખી. અને નિયમિત કહી શકાય નહીં. તો આની સમમિતિ રેખા 1 અને 2. કેટલી મળશે? 2. સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ એટલે કે જેની બે બાજુ સરખી હોય એને શું કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ. ધારો કે બે બાજુ આ બાજુ ને આ બાજુ સરખી હોય એને શું કહેવાય? સમદ્વિબાજુ. હવે આની સમમિતિ રેખા કેટલી મળશે આપણને? એક જ. પરીક્ષામાં આ પૂછાઈ શકે કે સમદ્વિબાજુ ત્રિકોણ કેટલી સમમિતિ રેખા મળે? તો કેટલી મળશે? 1. ચલો સમબાજુ ચતુષ્કોણ. હવે ચતુષ્કોણ એટલે કે બધી બાજુ કેવી હોય? સરખી. આ બે કેવા હશે? અપવાદમાં. તો કેટલી સમમિતિ રેખા મળશે આપણને? 1 અને 2. કેટલી મળશે? 2. ચલો વર્તુળ. તો વર્તુળમાં શું આવશે? ચલો લાસ્ટ વર્તુળ. વર્તુળમાં કેટલી સમમિતિ રેખા આવશે? વર્તુળને ગમે તેટલી એટલે કે અસંખ્ય સમમિતિ રેખા આવી શકે. આ પ્રશ્ન પૂછાઈ શકે કે વર્તુળમાં સમમિતિ રેખા કેટલી આવશે? તો કેટલી આવશે? અસંખ્ય. પ્રશ્ન 4. ત્રિકોણ દોરી શકો એવી આપણે સમમિતિ રેખા. એનો પ્રશ્ન પહેલો કે એક સમમિતિ રેખા ધરાવતો એવો આપણે ત્રિકોણ દોરવાનો. શું કીધું આપણને? એક સમમિતિ રેખા ધરાવતો એવો ત્રિકોણ. હમણાં આપણે ભણી ગયા કે એક સમમિતિ રેખા ધરાવતો એવો ત્રિકોણ કયો હશે? સમદ્વિબાજુ ત્રિકોણ કે જેની બે બાજુ કેવી હશે? સરખી હોય. ત્રીજા કરતા કેવી હશે?
બે બાજુ કેવી હશે? સરખી, ત્રીજા કરતા આ બે બાજુ કેવી હોય? સરખી. તેની સમમિતિ રેખા કેટલી મળશે? એક. ચલો, એક સમમિતિ રેખા ધરાવતો એવો ત્રિકોણ કયો આવશે? સમદ્વિબાજુ ત્રિકોણ. શું આવશે? સમદ્વિબાજુ ત્રિકોણ. બે સમમિતિ રેખા ધરાવતો ત્રિકોણ. આપણે ત્રણ સમમિતિ રેખાઓ આપણે ભણી ગયા. ક્યાં હશે? સમબાજુ ત્રિકોણ. ચલો, એક સમમિતિ રેખાવાળો સમદ્વિબાજુ ત્રિકોણ. બે સમમિતિ રેખાવાળો આપણે ત્રિકોણ મળતો નથી. એટલે કે બે સમમિતિ રેખા ત્રિકોણ મળતો નથી. ચલો, ત્રણ સમમિતિ રેખાવાળો તો કયો આવશે? સમબાજુ ત્રિકોણ. જેની ત્રણે બાજુ કેવી હોય? સરખી. એક સમમિતિ રેખા, બીજી અને ત્રીજી. આને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. શું મળશે આપણને? સમબાજુ ત્રિકોણ. એની સમમિતિ રેખા કુલ કેટલી મળશે આપણને? 3. એક પણ સમમિતિ રેખા ના હોય એવો ત્રિકોણ એ કેવો હશે? વિષમબાજુ ત્રિકોણ. જેને ત્રણે બાજુ કેવી હશે? સરખી ના હોય. આની સમમિતિ રેખા આપણને, ચલો ભાગ આપીએ તો એકબીજા પર બંધ બેસશે નહીં. ચલો, આડી રેખા દોરીએ તો એકબીજા પર બંધ બેસશે નહીં. તો આને શું કહેવાય? એક પણ સમમિતિ રેખા ના હોય તેને શું કહેવાય? વિષમબાજુ શું હશે? ત્રિકોણ. જો ત્રણ બાજુ સરખી હોય તો એને સમબાજુ ત્રિકોણ. પછી બે બાજુ સરખી હોય તો એને સમદ્વિબાજુ ત્રિકોણ. અને ત્રણે બાજુ સરખી ના હોય તો એને વિષમબાજુ. ચલો, ત્રણ સમમિતિ રેખા ધરાવતો એવો ત્રિકોણ કયો? સમબાજુ ત્રિકોણ. એક સમમિતિ રેખા ધરાવો સમદ્વિબાજુ ત્રિકોણ. એક પણ સમમિતિ રેખા ના ધરાવતો એવો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ. ચલો, હવે પ્રશ્ન 7. અંગ્રેજીના મૂળાક્ષરો A થી Z લો. એમાં સમમિતિ રેખા ઊભી હોય એવો. ધારો કે આપણે A. હવે A ને આપણે અહીંયા અરીસો રાખીશું તો શું થશે? અહીંયા અરીસો રાખીશું તો અરીસામાં આપણને અંદર કેવો ભાગ દેખાશે? એવો ને એવો એ આ બાજુ આપણને દેખાય. ચલો, અને અહીંયા સમમિતિ રેખા દોરીએ તો એકબીજા પર બંધ બેસશે નહીં. તો એમાં સમમિતિ રેખા કેવી આવશે? ઊભી, આડી આવશે કે ઊભી? કેવી આવશે ભાઈ? ઊભી સમમિતિ રેખા. ચલો, B માં સમમિતિ રેખા કેવી આવશે? ઊભી કરો તો એકબીજા પર બંધ બેસશે નહીં. તો કેવી આવશે? આડી. ચલો, C માં કેવું હશે? આડી. ત્યારબાદ D માં પણ કેવું હશે? આડી સમમિતિ રેખા. ચલો, F માં કેવું હશે? ઊભી દોરીએ તો એકબીજા પર બંધ બેસશે નહીં. આડી દોરો તો પણ એકબીજા પર બંધ બેસશે નહીં. જેની એક પણ સમમિતિ રેખા નથી એવો મૂળાક્ષર કયો હશે? F. ત્યારબાદ બાકીના તમારે ઘરે જાતે કરવાના રહેશે. ચલો, E માં કેવું આવશે? આડી. કઈ આવશે? આડી સમમિતિ રેખા. સ્વાધ્યાય 13.3 સમમિતિ રેખા શોધો. આકૃતિ આપેલી એની આપણે શું શોધવાની? સમમિતિ રેખા A, B, C અને D. ચલો, આની સમમિતિ રેખા કેટલી મળશે આપણને? ચલો, અહીંથી ઊભી એક સમમિતિ રેખા. આ ભાગ આની ઉપર બંધ બેસે. ચલો, આ ભાગ આની ઉપર બંધ બેસે. ચલો, અહીંથી કરીશું તો એક L1, L2, L3. બીજી કઈ મળશે આપણને? L4. કુલ કેટલી સમમિતિ રેખા મળશે આપણને? કુલ 4. કઈ કઈ? L1, L2, L3 અને L4. એક સમમિતિ રેખા એટલે આરો ભાગ આની ઉપર બંધ રહેશે. બીજી ઊભી, આરો ભાગ આની ઉપર આડી લઈશું તો આનો ભાગ આની ઉપર, અને આમ લઈશું તો આ ભાગ આની ઉપર બંધ રહેશે. ચલો, B નંબરમાં શું
શું આપેલું? બંને ચોરસ કેવા હશે? સરખા. ચલો સમમિતિ રેખા એક દોરીએ તો શું થશે? આ ભાગ આની ઉપર, આ ભાગ આની ઉપર, એટલે એક સમમિતિ રેખા મળી આપણને. ચલો બીજી કઈ મળશે? બીજી અહીંથી કટિંગ કરશું તો શું થશે? આ ભાગ આની ઉપર બંધ રહેશે. તો કુલ સમમિતિ રેખા કેટલી મળી? કુલ આપણને 2 મળશે. ચલો સી નંબર એક આકૃતિ આપેલી, એક આપણને આડી સમમિતિ રેખા મળશે, આ 3 ભાગ આની ઉપર બંધ બેસે. ચલો બીજી મધ્યમાં આવશે ઊભી, તો 3 આ કઈ બાજુ આવશે? આ ભાગ આખે આની ઉપર, આ ભાગ આની ઉપર. કુલ સમમિતિ રેખા કેટલી મળશે? 2. ચલો ડી કેટલી સમમિતિ રેખા મળશે? ડી માં એક ઊભી અને એક આડી, L1 અને L2. કુલ કેટલી મળશે આપણને? 2. ચલો પ્રશ્ન 3. દરેક આકૃતિ એક અંગ્રેજી મૂળાક્ષ અક્ષરો એક ઊભી તૂટક રેખા વડે સાથે દોરેલા છે. ધારો કે જવાબમાં એ અરીસો રાખેલો, તેની સામેની બાજુ અરીસામાં આપણને કેવો મળશે? એના જેવી આકૃતિ મળશે. ઊભે અરીસો રાખતા એના જેવો જ આપણને સામે અક્ષર મળશે. ધારો કે બી અહીંયા અરીસો રાખતા તો કેવું મળશે આપણને? બી ઊંધો હશે. એવા જ પ્રશ્ન આપણે ઓમાં કરવામાં, અરીસો રાખ્યો, અહીંયા ઓ રાખ્યો, તો અરીસાની અંદર આપણને ઓ કેવો મળશે? એના જેવો. ચલો ઈ આ તમારે ઘરે પ્રયત્ન કરવાનો રહેશે કે ઈ રાખી અહીંયા અરીસો રાખતા તેને અરીસાની અંદર આપણને પ્રતિબિંબ કેવું મળે છે? તો આપણને પ્રતિબિંબ એમાં આપણને કેવું મળશે? ઉલટું પ્રતિબિંબ મળશે. ત્યારબાદ એમ, તે એમાં પ્રતિબિંબ કેવું મળશે? સીધું મળશે. ચલો પી, તો પી નું પ્રતિબિંબ કેવું મળશે? અરીસાની અંદર સીવું મળશે. ત્યારબાદ એચ, એચ નું પ્રતિબિંબ કેવું મળશે? સમાન જ એચ જેવું. ત્યારબાદ એલ, અરીસાની અંદર પ્રતિબિંબ કેવું મળશે? સોરી ઊંધું પ્રતિબિંબ મળશે.